નકર દીવો તો ત્યાં જવાનો અને બે આખું હોય ગયું ને હા બે એમાં જરા આ ધબો દેખાય જરા લાઈટ થાય દીવા જેવું દેખાતું હોય કેવું છે કે શું હવે આપણે પેલા સરપ્રાઈઝ આપી દઈએ હે મોઢું નો ફાટે લગાડી લે મોઢું ના ફાટે આમાં આવી જાય ને 3 મહિનાનો બધો સામાન આવી ગયો છે ખડપા સૂર્યો નાનો હે તમને અટાણ દેખાવાનું હાવ બંધ ને બંધ હે દીનું બંધ રાતનું બંધ રાતે બંધ ને દિનું બંધ ક્યાંય રખડાય નહીં કે જવાય નહીં અવાય નહીં મુજાર થાય તમામ પ્રકારના કઠોળ તો આ છે ભાઈ અહીંયાનું ફાઇનલ બિલ અને તો જય દ્વારકાધીશ ભાઈ જય મા મોગલ બધા ભાઈઓને અત્યારે આપણે છીએ જામજોધપુરની બજારમાં ટૂંકમાં જામજોધપુરના રોડ ઉપર અને બીજા નંબરની અંદર કે ભાઈ આપણે રસ્તામાં જતા આપણે એક પરિવાર એવો દેખાણો ફેમિલી કે ભાઈ જેને ખરેખર અનાજની જરૂર છે અહીંયા હું ગયો એની મેં મુલાકાત લીધી પછી હમણાં તમને પણ હું મળાવું છું આગળ તો એની મુલાકાત લીધી અને જેની સિચ્યુએશન આવ ખરાબ છે કે અહીંયા બે નાના છોકરા છે ટોટલ 6 જણાનો ફેમિલી છે તો એ લોકો બપોરે ટૂંકમાં એની નસીબમાં જમવાનું પણ નહોતું એટલે આ બધું મેં જોયું એટલે હું ફટાફટ આવી ગયો હું જામજોધપુરની અંદર અત્યારે આપણે વધ્યા અહીંયાથી આગળ અને એના માટે આપણે એને સરપ્રાઈઝ આપીએ ને એના માટે આપણે ઘણી બધી ખરીદી કરીએ પહેલાં તો ભાઈ એમાં સિચ્યુએશન એવી છે કે જે બાપા છે એને આંખનું એકવાર ઓપરેશન કરાવ્યું હતું અત્યારે એને એક આંખે થોડું દેખાય છે અને બાકીનું કંઈ દેખાતું નથી તો હમણાં આપણે આગળ તમે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો પહેલાં તો આપણે એના માટે ખરીદી કરી લઈએ ખરીદી કરી અને એના માટે ટૂંકમાં એને જે પણ ઘરનો સામાન ઘટે છે તો એ 2 થી 3 મહિનાનો બધો આપણે એને સામાન નાખી દઈએ પહેલાં તો એટલે જેથી કરીને એને જમવાની કોઈ તકલીફ ના પડે તો પહેલાં દુકાને પહોંચીએ પછી આગળ વધારે વાત કરીએ તો ભાઈ આવી ગયા છે આપણે મોલમાં મિત્રો ભાઈ કેમ છે આ તમારો મિની મોલ છે તો ભાઈ આ એક આપણે કહી શકીએ કે મિની મોલ છે આની અંદરથી આપણે ખરીદી કરી એમાં જેમાં લોટ તેલ આ તે તમામ બધી વસ્તુ આપણે લઈ લીધી હતી અને ફોનથી જ બધું લખાવી દીધું હતું તમામ પ્રકારના કઠોળ તો હવે ફટાફટ અહીંયાથી આપણી પાસે જાજો અત્યારે ટાઈમ નથી એટલે આગળ વધીએ અને અહીંયા જઈને તમને દેખાડી દઉં ભાઈ જે કાંઈ લીધું છે XYZ તો આ છે ભાઈ અહીંયાનું ફાઇનલ બિલ અને આમાં છે આ બધી આઈટમો જે તમે જોવો છો ભાઈ ભાઈ આપણે તેલનો ડબ્બો ને એ બધું થઈને ઓકે આપણે 4700 રૂપિયાની આખી કરિયાણાની કીટ પડી છે અરે ડેકીમાં ઊભું રાખ દેજો હે લઈ જાઓ જઈને હા રહી ગયું હાલો તો ભાઈ અહીંયાથી થઈ ગયું આપણું મોટાને કમ્પ્લીટ તેલનો ડબ્બો નાખી દીધો છે આપણે ગાડીમાં આગળ તો ફટાફટ નીકળીએ અહીંયાથી ગેસ પૂરા તમામ પ્રકારનો માલ આવી ગયો છે ભાઈ આપણે અહીંયાથી A to Z કોઈ વસ્તુ બાકી નથી રાખી આપણે બધું હવે યાદ કરીને એને યાદી આપીને જ આપણે તમે જેમ બિલમાં જોવો છો ને એમ કે ઓછામાં ઓછા આપણે એમ કહી શકીએ ને તો 2 થી 3 મહિના સુધી કોઈ વસ્તુ ના ઘટવી જોઈએ કઠોળ નહીં લોટ નહીં તેલ નહીં તો હાલો હવે ફટાફટ આપણે પેલા પૂગીએ ભાઈ કારણ કે દી આથમવાનો સમય છે અને મને ખબર નથી કે અત્યારે કદાચ એ લોકોને જમવાનું બનતું હોય કે નહીં બનતું હોય તો હવે ભાઈ આપણે અહીંથી નીકળી ગયા છે આપણે કાપવાના છે 20 કિલોમીટર 20 કિલોમીટરમાં એ લોકોનું ડિસ્ટન્સ છે 3 પાટિયા આવી જાય ઓહો બાલવા આવી ગયા ભાઈ અને આપણે વાહે વજન ગાડીમાં એટલો થઈ ગયો હોય ને વાત ના પૂછો તો ભાઈ આ જે સામે દેખાય છે ને એ જ બાપાની આપણે વાત કરીએ છીએ જેને કંઈ હુજતું નથી આપણે પહોંચી ગયા છીએ એના પરિવાર પાસે આજુબાજુમાં જે કાંઈ બધા પરિવાર છે ને એ બધા ટૂંકમાં સારા છે વ્યવસ્થિત છે સદ્ધર છે આ એક જ છે જેને 2 નાની ઢીંગલી છે આ બાજુની સાઈડ જો આ પરિવાર છે ખાટલો ઢાયરો એને ખબર પડી ગઈ કારણ કે હું સવારે એને મળીને ગયો હતો તારું નામ હું હે કાજલ ભણવા કાજલ નહીં તમને અટાણ દેખાવાનું હાવ બંધ ને બંધ હે દીનું બંધ રાતનું બંધ રાતે બંધ ને દિનું બંધ કેવડી ઉંમર થઈ ગઈ 80 ક્યાં 80 વર્ષ 80 વર્ષ થઈ ગયા તો હવે કઈ થાય નહીં ને અંધોપો આવ્યો એને કેટલો ટાઈમ થયો અંધોપો આવ્યો આઈકો 2 વર્ષ કાજે કાંઈ દેખાતું હવે કાંઈ ઘરે દેખાતું હવે કાંઈ દેખાય નહીં આખો બેઠા ભાઈ મુંજારો થાય હા ક્યાંય રખડાય નહીં કે જવાય નહીં અવાય નહીં મુંજારો થાય જીંજર ન આવે મોનો થાય
આ માટે કાંઈ વયો જાય એમ નાખો આ કામ બધું લાય. અહીંયા કેટલો ટાઈમ થયા રહ્યો આ મને 10 વર્ષ થયા. અહીંયા હા કેટલા વર્ષ થયા 10 વર્ષ થયા. જેવું હોય ઓલા હું પહેલાં ગોવા પણ ઘણો છું. હા ગોવા પણ ઘણા કરે હતો. હા પછી વિપુલ ભાઈ ધારી આગળ હા અહીંયા 10 વર્ષ. પછી આ 2 વર્ષ ત્યાં નીકળ્યા આપણે. 2 વર્ષ અહીંયા હતા આ દુકાન પછી સારા વર્ષ આગળ ખુલી ગઈ. સુમામાં આવે તો દુકાનમાં અંદર વયા જાવ આ જો અને જાગો બારને જે થોડી થોડ કપાતો હા કપા ફૂલાઈ ગયા ને એટલે બીક લાગી હા અમારા બેનના કપા હો. હે તારું નામ શું હે તાર મનથી તો કે શું નામ હે કાગળ કે હે હા એ તારે શું ખાવું એ તો કે હે જા લખે રે. આમ જો અહીંયા ઈ તો હે તારે શું ખાવું છે શું ઈ તો કે હે હે કાજો તો નવું લે કે લખે લે. મોટા વડિયા હાજર. હા એ ઓલા મંગા બાપા મંગા બાપા મંગા માંડા હા એ પછી આપણે મારી વાડી માંડો ભાઈ ને હા એનો ઓળખો બધાને આ બધાને મને ઓળખે. જેવું હોય હું આવડો હતો ને ત્યારે નહીં આવડો. જેવું હોય આ ખડપા ઈશ્વરીઓ નાનાણો આ આઈકોન આ થયું એને કેટલા વર્ષ થયા 2 વર્ષ થયા પછી હાવ બંધ થઈ ગયું દેખાતું અહીંયા ભાઈ બહુ જ હા હે પડતી બગડી ગઈ. આંખની પડદી બગડી ક્યાં ક્યાં દેખાડ્યું બાપા આ વિનગર આ રાજકોટ જામનગર બધા દવાખાને દેખાડી દીધા એમાં હાવ ટૂંકમાં 2 અટાણે 2 આંખો વહી ગયું છે ને હા બે એમાં આમાં જરા આ ધબાવ દેખાય દેખાય. જરા જરા લાઈટ થાય દીવા જેવું દેખાતું હોય હવે આને પેલો વેજ કે વેજ હા આપણે જામનગર ખેગડીઓ ખીજડીયા જામનગરની બાજુમાં હા. એને વેજ કે વૈદ હા ગમે હું દોર હોય ને દોર હા ટીપાથી તોડી નાખે ટીપા તોડી નાખે જાંબુડા કે આ છે ને ખેગડી જાંબુડા પાસે છે ને બે ત્રણ જણા જેવા લઈ જાય સારું થઈ ગયું. હા હા તો ભાઈ હવે આપણે પેલા સરપ્રાઈઝ આપી દઈએ એમાં એક સેકન્ડ ડબ્બો બાકી અમારું બાજુ ઢીંગલી માટે નાસ્તો હે હીરા આમાં સાબુ ને મીઠું હે હાલદાર આ બધું જ્યાં રાખવાનું છે ને આમાં બાપા માટે ખીચડી ને ભાત હળદર ને ચટણી આમાં સાબુ હે તેલ છે દાળ હે મરચ છે ગરમ મસાલો ને મગ ને ચાની ભૂકી હવે તારે બિસ્કિટ ખાવું હા શું ખાવું બોલ કે મોઢે બોલ આ ઘઉંનો લોટ છે 1 2 અને આ 3 ચાલો આ ખાવી જાય બીજી ખાવી બસ કામ જ કરી નાખો અને આ છે હવે રાખ આ ગોળ છે રાખશું બસ કોલા બસ આ તો તને દેખાડી દઉં એટલે ખબર પડે જો આમાં હાબુ ને એવું બધું હોય તેલ હાબુ શેમ્પુ હા ચા ખાંડ ભૂકી ચોખા ગર અને આ ઘઉંના લોટ 5 કિલોનો ત્રણ જાય રેસલિંગ હે છોકરો ના ફાટે ને એની માટેનું હો લગાડતો જાય આ તેલ માથામાં નાખવાનું લગાડવું હે મોઢું ન ફાટે એટલે લગાડી લે મોઢું ના ફાટે આમાં શિયાળાનું પૂરું અને આમાં આ ખારી ને બિસ્કીટ ને પાઉં ને એવું બધું છે જવ મમરે પેલા ડબ્બો અહીં રાખ્યો એમાં હું અલે બાકોનું બટલું તને મજા આવે રાખી ને મસાલા છે આમાં શું છે જો ખબર નહીં ચોખા છે કે શું છે આમાં આ ઓલો દાળ ભાતનો મસાલો છે આ ઓલી દાળ છે તો આપણે તેલવાળી આવે ને તુવેર દાળ આવે. ચણા દાળ આમાં રાખ્યું ને ચણા દાળ અહીંયા છે સારી આ ચણા દાળ મગ મઠ આ બધું ગોળ ને આ પેલા રાખી દઈએ ને રાખવાનું હે બધું અલગ કરીને જોઈ લેજો આમાં બધું ઘેરું છે હાબુ ને બાબુ છે ને આ નોખું કાઢી લેજો જો આમાં આ કપડાં ધોવાના હાબુ છે આ તેલ છે આ રેસલિંગ છે બધું સેટમાં લઈ લો આ રેસલિંગ નું ખાસ ધ્યાન રાખજો મોઢે લગાડવાનું હે શેમ્પુ નું નથી શેમ્પુ નથી જો આ ઢીંગલીઓને ગાલમાં લગાડી દેજે એટલે ફાટે નહીં છોકરી સારું ઘણું છે ખાવાનું
ઓલીને તો બિસ્કિટ ખાય ઓલી ઢીંગલી એમાં ઓલા ભૂંગળા છે તરવાના. ચરી દેજો ઈ. કરી દેજો છોકરા ખાવા. ના 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 ના, ના. રાખી દે ભરજે એમાં ભરજે વાંધો નહીં. આ ઘઉંનો લોટ છે હો પેલું યારું મળી ઘરે થઈ ગયું ને. અરે ના ના અમારે ઘેર ત્યારે હતો. વેલેરા અહીંયા આવી જાય ને ઘેર કામ. નાસ્તો હોય છોકરાઓનો. એમાં રાઈ ને જીરું નાન તે ને એવું બધું છે. મસાલો ને. તમારે રીતિ પછી એનું નોખું પાડી લેજો બધું. જોઈ લેજે એકવાર. ડબ્બો. એક આ તેલનું ડબ્બું જોઈ લેજો. હવે તમારે છે ને 2 થી 3 મહિનાનું બધું 3 મહિનાનો બધો સામાન આવી જ ગયો છે ઉપાધિ છે નહીં. બરોબર. એટલે શાંતિથી ઓલું શું કહેવાય કે કામ કરે ને તો પછી દેખાય. 3 મહિના લગન હું છે ખર્ચો નથી તમારે સમજ્યા? એટલે ગમે તે કંઈ આમ આડાવડું હોય ને એવું લાગે ને તો અહીંયા મારા નંબર કદાચ હીરાને દે ને તમારા રામકુમારના દુકાનની તમને દેતો જાય અને એની પાસે છે હમણાં તમને હું લખીને દઈ દઉં. બોલપેન કે કંઈ હે હીરા? હે હીરા બોલપેન હે ભાઈ? અહીંયા રામહી મામાને લખીને દઈ દે. હા ગમે તે એવું હોય ને તો અહીંયા એને કહેવું ને કે ભાઈ જરાક આ ભાઈને ફોન કરી દેતા મને. હો બાકી વેરું બંધ કરી લ્યો હવે અમે નીકળી આવજો. હે અરે કંઈ નહીં અટાણે તમે કીધું એમાં આવી ગયું ચા પીધી આડી ભાગી આપણે ઘરે હમણાં આવી યારું અહીંયા થઈ ગયું. હા આ તો દી હોત ને ત્યાં જવાના હતા પણ થોડું મોડું થઈ ગયું. નકર દી હતો ત્યાં જવાના હતા. હા બીજું કંઈ એવું કંઈ કામકાજ હોય ફોન કરી દેજો. હાલો ભાઈ અમે જઈએ હો હીરા. હાલો બાપા રામે રામ અને છોકરા જેવું કંઈ એવું હજી કંઈ આના સ્વેટર કે એવું છે કે શું? આ છોકરાને શું કપડાં? તો વાંધો નહીં. ગમે ત્યાં હોય ને હીરા તો રામજી મામાને કહી દેવાનું. ગમે ત્યાં મુંજાવાનું નહીં. હો ગમે ગમે કામ હોય ફોન કરીને કહી દેવાનું. હા આવજો અત્યારે 7 વાગી ગયા છે અને આ રીતના આપણે મળ્યા તો આપણે હીરાભાઈનો અને એના બાપા અને ટૂંકમાં 6 જણાનો પરિવાર, જેમાં 2 ઝીણકા છોકરા છે, એક 1 વર્ષનું એક 3 વર્ષનું. અને રહેવા માટે તો જો કંઈ બીજી કંઈ વ્યવસ્થા નથી. અહીંયા બારોબાર જ અટાણે રહે છે શિયાળામાં. બાકી બધી સુવિધા છે, સ્વેટર હાથે ઓઢવાની ને એવી. મેન તકલીફ એને હતી એ આ જમવાવાળી હતી, જેમાં આપણે એને ઓછામાં ઓછું 3 મહિનાનું અહીંયા કરિયાણું આપ્યું છે. તો એ એક જેનો પ્રોબ્લેમ હતો એ ટૂંકમાં સોલ્યુશન થઈ ગયો છે. અંધારું થઈ ગયું હતું એટલે થોડુંક એની આંખું તમે જોયો છે ભાઈ, અને 2 આંખે દેખાતું નથી જે બાપા છે એના. અને બાકી 2 છોકરા છે એમાં એક ઘોડિયામાં છે. હજી તમને કહું ને કે વરવાદી છે એ અમે આવ્યા હતા અહીંયા ઘોડિયામાં હતો. એટલે અત્યારે સમજી લો ને કે 4 જણા ઘરે હોય અને 2 જણા કામ ઉપર જાય. તો આવી સિચ્યુએશન હતી. અને આમાં ભાઈ જે આપણે છે આખે આખું આ ટૂંકમાં આપણે કરિયાણું આપ્યું છે. મેં તમને બિલ દેખાડ્યું છે કે ભાઈ 4700 રૂપિયા આસપાસનું આ બધું કરિયાણું શું છે. તો આનો જે ખર્ચો છે આપણો એ આપણા મુંબઈથી આવે છે. મુંબઈથી ભાઈ શામજીભાઈ ડાંગર કરીને છે. શામજીભાઈ ડાંગર જે છે આપણે જૂના કચ્છના આપણા મિત્રો છે અને હાલ મુંબઈ છે. તો આ તમામ ખર્ચો ટૂંકમાં એના તરફથી આપવામાં આવે છે. તો પહેલાં તો શામજીભાઈનો એ ભાઈ જાજો એવો ધન્યવાદ. બાકી મારી પાસે તો તમે જોવો મારી પાસે કંઈ છે નહીં, હું ખાલી માધ્યમ છું ભાઈ. હું તમને કહું અને તમે એમાંથી 2-5 મિત્રો આપણા મદદ કરો અને એના હિસાબે થઈને જ આપણે આવું કંઈક કાર્ય ટૂંકમાં થાય છે. તો જેટલા પણ જોવે છે એનો એ દિલથી ધન્યવાદ. શામજીભાઈનો પણ ભાઈ દિલથી ધન્યવાદ. તો હવે એને ફટાફટ પહેલાં તો પૂગી આપણે જોવો તમે 7 વાગીને રાઈટ 2 મિનિટ થઈ ગઈ છે. અને હમણાં 2 દિવસ જ્યાં થોડીક ઠંડી ઓછી એના કરતાં ભાઈ ઢાઈ એવી પડતી કંઈ ઘટે નહીં. અને જેટલા પણ આપણા મિત્રો ભાઈ જોતા હોય તો બને એટલો વિડીયોને શેર કરજો અને બીજા ગ્રુપમાં નાખજો, જેથી કરીને જે પણ કોઈ મિત્રો હોય તો મારા નંબર આમાં ઓલરેડી આપેલા જ છે. આપણે વોટ્સઅપનું ગ્રુપ છે કે તમને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ મળી જાય આહિર 1880 કરશો એટલે. તો વોટ્સઅપનું આપણે એક એવું ગ્રુપ આખું ટૂંકમાં બને છે અને અડધું બની ગયું છે. બાકી જેમ મેમ્બર આવતા જાય છે આપણા ભાઈઓ એમ બધાને એડ કરતા જાય છે. તો આપણું એક ગ્રુપે છે, જે કાંઈ કાર્ય થતું હોય એ પહેલાં આપણે ગ્રુપમાં નાખશું. એમાંથી જે પણ ભાઈઓને કોઈને ટૂંકમાં દેવું હોય ને આ રીતના કાર્ય કરાવવું હોય એને પણ 24 કલાક આપણે કહેવાય ને કે દરવાજા ખુલ્લા. ગમે તેને તમે તમારા મેસેજ કરજો. હાલો હવે દાબીએ થોડુંક એટલે આપણે ટાઈમે પહોંચીએ અને જમીએ.
તો ભાઈ હવે ફાઇનલી પહોંચી ગયા છે આપણે ઘરે. તો આજના વિડીયોને અહીંયા આરામ આપશું અને બને એટલા ભાઈઓ જે પણ મદદ કરવા માંગતા હોય તો એ મારા વોટ્સઅપ નંબર આપેલા છે ભાઈ, એમાં કોલ કે વોટ્સઅપ કરીને ખાસ કરીને જોડાઈ જાઓ. તો જેથી કરીને આપણે એક ગ્રુપ જે બનાવ્યો છે એમાં તમને એડ કરી દઉં અને વધારેમાં વધારે આપણે બનતી એવી ટ્રાય કરીએ કે તમારા બધા ભાઈઓની મદદથી કદાચ આપણે કોઈ વ્યક્તિનું સારું કરી શકીએ અને કોઈના જીવનની અંદર થોડી ઘણી આપણા થકી સ્માઇલ આવે તો એ આપણું જીવન સફળ છે. બાકી તો ભાઈ મારી પાસે કંઈ છે નહીં અને આખી દુનિયા આમ જ હાલે છે. પણ મેઇન વસ્તુ છે કોઈ માણસના પેટમાં ટૂંકમાં ભૂખો ના રહે. ઓલો કહેવત છે ને આપણી કે ભગવાન છે ને એ ભાઈ ભૂખા ઉઠાડે જે હુરવતા નથી. એટલે આમાં ક્યાં કેના નસીબનું કોણ ખાતું હોય મારો રામ જાણે. હાલો વધારે વાત નથી કરવી ભાઈ, પણ મળીએ આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર. બને એટલો વિડીયોને શેર કરજો અને ગ્રુપમાં જોડાઈ જજો ભાઈ. જય દ્વારકાધીશ બધા ભાઈઓને અને જય મા મોગલ.